માતાના મંદિરમાં ભીષણ આગ લાગી। મંદિરમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગનો મામલો સામે આવ્યો। ગામની વચ્ચે જ આવેલું છે કૈયલ માતાનું મંદિર। કડી મહેસાણા ઓએનજીસીના ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા। આખું મંદિર આગમાં બળીને ખાખ થઈ ગયું છે। તો કૈયલ માતાના મંદિરમાં ભીષણ આગ લાગી। મંદિરમાં શોર્ટ સર્કિટ થતા આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। જોકે કડી અને મહેસાણા સાથે ઓએનજીસીના તમામ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા માટે હાથ ધરવામાં આવ્યા તમામ પ્રયાસ। સંવાદદાતા તેજસ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। તેજસ, મંદિરમાં આગ લાગી, કયા કારણોસર આગ લાગી, કેટલું નુકસાન થયું? બિલકુલ નિદ્રા, મહેસાણાના જે નંદાસર પાસે કૈયલ ગામ આવેલું છે ત્યાં આગળ મંદિરમાં જે છે આગ લાગવાની ઘટના સામે આવી છે। ગામની વચ્ચે જે છે ત્યાં વેરાઈ માતાજીનું મંદિર આવેલું છે। મંદિરમાં એકાએક જે છે તે આગ લાગવાની ઘટના સામે આવી હતી। હાલમાં તો જે આગ લાગવાનું કારણ પ્રાથમિક જે શોર્ટ સર્કિટથી લાગી હોવાનું હાલમાં માનવામાં આવી રહ્યું છે, પરંતુ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે આખું મંદિર જે છે તે આગની ઝપેટમાં આવી ગયું છે। અને આ દ્રશ્યમાં જે પ્રકાર જોઈ શકો છો કે સમગ્ર આખું મંદિર જે છે તે આગની ઝપેટમાં આવી ગયું છે અને ધુમાડાના ગોટે ગોટા જે નીકળી ગયા છે। હાલમાં જે છે તે કડી મહેસાણા અને ઓએનજીસીના ફાયર ફાઇટરો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ પર જે છે તે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનું હાલમાં તો જે છે તે પ્રયાસ કરી રહ્યા છે। પરંતુ કહી શકાય કે હાલમાં જે આગ જેટલી વિકરાળ છે તેને લઈને આખું મંદિર જે છે તે આગમાં જે છે બળીને જે છે ખાખ થઈ ગયું છે। જી બિલકુલ, આભાર આપનો તેજસ તમામ જાણકારી માટે।